brought to you by V-Guard. આપણે શરૂઆત કરીશું સુપર 6 ની, પણ સૌપ્રથમ આપણે જાણીશું કે આજે કયા એવા મહત્વના મુદ્દાઓ છે। આજે સુપર 6 માં 6 મુદ્દાઓની વાતમાં આપણે જાણીશું કે ગુજરાતમાં જામી રહેલું ચોમાસું છે, કેમ લોકોની રાહતના બદલે લાગી રહ્યું છે તેમને આ આફત। વાત કરીશું કે સોશિયલ મીડિયાએ કેવી રીતે લઈ લીધો એક વૃદ્ધનો જીવ, અને ટોય ટ્રેન એક બાળક માટે કેવી રીતે સાબિત થઈ છે મોતની ટ્રેન। આ તમામ મુદ્દે આજે કરીશું વાત, પણ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર। તો સૌથી પહેલા મુદ્દામાં ગુજરાતમાં જામી રહેલા ચોમાસાની વાત કરીશું। હજુ તો પહેલો જ વરસાદ વરસ્યો છે અને વિકાસના દાવાઓની પોલ ખુલી રહી છે। જાણીશું કે ચોમાસાના પ્રારંભે જ કરોડો રૂપિયાનો વિકાસ કેવો બેઠો છે પાણીમાં। બીજા મુદ્દામાં આપણે આપને બતાવીશું અમદાવાદના કેટલાક એવા દ્રશ્યો જે ઊભા કરી રહ્યા છે અનેક સવાલો કે આ તે અમદાવાદ કે પછી યુપી બિહાર। અહીં ધોળા દિવસે એક પરિણીતાનું કરવામાં આવ્યું છે અપહરણ, પરંતુ આ શા માટે તેની કરીશું વાત। આગળ ત્રીજા મુદ્દામાં આપણે વાત કરીશું અને ખૂબ જ સતર્ક કરનારી એક ઘટના છે જે યુવાનોની રીલ બનાવવાની ઘેલછાએ જોધપુરમાં એક વૃદ્ધનો લઈ લીધો છે જેને જીવ। વૃદ્ધે જાહેરમાં ફાંસી લગાવી અને લોકો વિડીયો બનાવતા રહી ગયા। આખરે શું હતો સમગ્ર ઘટનાક્રમ તે પણ જાણીશું અને આગળ આપણને બતાવીશું તમામ માહિતી। ચોથા મુદ્દામાં ફરી એકવાર ચિંતાજનક ઘટનાક્રમની વાત કરવાની છે જે આવી રહી છે ચંડીગઢમાંથી। બાળકના જીદને વશ થઈ માતા પિતાએ તેને ટોય ટ્રેનમાં બેસાડ્યો, પરંતુ માતા પિતા એ ન હતા જાણતા કે તેમના દીકરાના આ સફર સાબિત થઈ જશે અંતિમ સફર। આખરે શું ઘટ્યું છે તે અમે આપને જણાવીશું। આગળ પાંચમા મુદ્દામાં આપણે વાત કરવાની છે રશિયાની, કે જ્યાં ફરી એકવાર કરાયો ભયાવહ આતંકી હુમલો, અને આ વખતે આતંકીઓના નિશાને હતા ધાર્મિક સ્થળો અને પોલીસ મથક। સમગ્ર ઘટનાક્રમમાં 15 પોલીસકર્મી અને એક પાદરીએ ગુમાવ્યું છે જીવ। સવાલ એ થઈ રહ્યો છે કે આ હુમલા પાછળ આખરે કોનું ષડયંત્ર છે। અને અંતમાં આપણે વાત કરીશું ચીનથી લઈ ફ્રાન્સ સુધી ભયાનક પૂરે મચાવી છે તબાહી। રસ્તાથી લઈ મકાનો બધું જ થઈ ગયું છે પાણી। આપને બતાવીશું કે પૂરના એ ચિંતાજનક દ્રશ્યો જે સવાલ ઊભા કરી રહ્યા છે કે શું ગ્લોબલ વોર્મિંગના લીધે સર્જાઈ રહી છે આ તમામ પરિસ્થિતિ। આવો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આજના પહેલા મહત્વ। Brought to you by V-Guard.